આગળ વધીએ આણંદમાં ટોફેલ પરીક્ષા પાસ કરવાના મોટા રેકેટનો આણંદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો। પરીક્ષામાં ગેરરીતિ કરાવી ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે લિંક હોરિઝોન કંપની દ્વારા એમઓયુ કરીને બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો। અમદાવાદના 3 શખ્સોએ મળીને આખું નેટવર્ક ઊભું કર્યું। આણંદ આર્ટ્સ કોલેજના પરીક્ષા ખંડની દિવાલમાં કાણું પાડી પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવતી હતી। ડમી ઉમેદવારની મદદથી એચડીએમઆઈ કેબલ દ્વારા સ્ક્રીન શેરિંગ કરવામાં આવતું હતું। પરીક્ષા દરમિયાન ઉમેદવારની સ્ક્રીન બહાર બેઠેલા લોકો સુધી પહોંચાડી જવાબો આપવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે। રૂમની બાજુમાં સ્પોર્ટની રૂમ આવેલી છે, તેમાં છિદ્ર પાડી એમાં કોમ્પ્યુટર શેર કરી અને એ સ્પોર્ટ રૂમમાં અન્ય કોઈ વ્યક્તિ બેસી અને તેમના બદલે આ પરીક્ષા આપી તેમને પાસ કરાવતા હોવાની અને લોકો અને સરકારશ્રી સાથે છેતરપિંડી કરતા હોવાની હકીકત જણાય।